કૃષ્ણ કનૈયા લાલ કી. તૃતીય સ્કંદ વિદ્યાસની શરૂઆત મૈત્રેયના સંવાદ રૂપે છે. સુખદેવજી મહારાજ કથા સંભળાવતા નિવેદન કરે છે કે હે રાજા પરીક્ષિત, હવે હું તમને વિદુરજીનો અને મૈત્રેયજીનો સંવાદ હું તમને સંભળાવું છું. ના કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં પધાર્યા. મૈત્રેય ઋષિને એમને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી. આ દિવ્ય સંવાદ હું તમને કહું છું. હે રાજા પરીક્ષિત, હું તમને કહું છું રાજા પરીક્ષિતે પ્રણાલીજી પુત્ર સમૃદ્ધિ ઘરનો ત્યાગ શું કામ કર્યો હતો? શું કામ એ ઘરની બહાર નીકળી ગયા હતા? કૌરવો પાંડવો જુગાર રમ્યા, પાંડવો બધું હાર્યા. બળ સભામાં દુશાસને દ્રૌપદીના ચીર ખેંચીને આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો. શ્રી હરિ વસ્ત્ર બનીને આવ્યા અને આબરૂને બચાવી હતી. ત્યાં ધૃતરાષ્ટ્રને કહેતા હતા કે તમે આ દુર્યોધનની વાત માનો છો. દુર્યોધન એક કલયુગનો અવતાર છે, તમે એની વાત ન માનો. હે વિદુર, તું મંત્રી તરીકે છે, તું તારું મંત્રીનું જ કામ સંભાળ. તારે અહીં ગાડી માથાકૂટ કરવાની કોઈ જરૂર નથી. ત્યારે વિદુરજી એ પોતે સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી ને પોતે યાત્રા કરવા માટે નીકળી ગયા હતા. યાત્રા કરી જે સમયે મહાભારતનું યુદ્ધ થયું હતું, કૌરવ અને પાંડવોનું યુદ્ધ થયું હતું, ત્યારે વિદુરજી નહોતા અને બળદેવભાઈ પણ. એક દિવસ હસ્તિનાપુરને શણગારવામાં આવ્યું હતું. વિષ્ટિ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતે આવ્યા હતા. હસ્તિનાપુરને શણગારવામાં આવ્યું હતું. બધાનું સ્વાગત કરવા માટે ગામના જનો બધા ઊભા હતા, ગ્રામના લોકો બધા ઊભા હતા. શ્રી કૃષ્ણ આવી રહ્યા હતા. ઘરનું સમૃદ્ધિવાન ત્યાગ કરી અને વિદુરજીએ જાણ્યું કે આજે ભગવાન પોતે આવી રહ્યા છે. તો વિદુરજી અને સુરભા નારી બંને જણા ભગવાનના દર્શન કરવા માટે અંદર આગળ વધ્યો. આગળ વધતા વિષ્ટિ કરવા માટે આગળ વધતો હતો. ત્યાં બધાને પ્રણામ કરી શ્રી કૃષ્ણની દ્રષ્ટિ એ વિદુરજી પર પડી. વિદુરજીને પ્રણામ કર્યા. પ્રણામ કરીને આગળ ગયા. હસ્તિનાપુરમાં જઈને દુર્યોધનને સમજાવે છે કે ભાઈ આ યુદ્ધ અનિવાર્ય ગણો તો સારું, તમે ખાલી 5 ગામ એ તમે પાંડવોને સોંપી દો. અંતે સોંપવાની ના સારું. શ્રી કૃષ્ણ કહે છે યુદ્ધ કરવું હોય તો કરો, આમાં ઘણા બધા હોમાઈ જશે, ઘણા બધાના પ્રાણ લેવાશે. આ યુધિષ્ઠિર આ ધર્મનો જ અંતે જય થશે, તમે વિચારો તો સારું. અંતે દુર્યોધન ન માન્યો, દુર્યોધન ના માન્યો. શ્રી કૃષ્ણ ને દુર્યોધન લઈને જાય છે, કહે છે ચલો પ્રભુ 56 મેવા તમે આરોગો. જાય છે. શ્રી કૃષ્ણએ 56 મેવાનો ત્યાગ કર્યો છે. જ્યાં ભાવ ના હોય ત્યાં ભગવાન પણ જમે નહીં. તો ભાવ નથી એટલે શ્રી કૃષ્ણ છોડીને જતા રહ્યા. ત્યારે ઉદ્ધવને કહે છે પ્રભુ કંઈક કરો, પેટ દબાવીને કહે છે કરો, ભૂખ લાગી છે. એક આપણે એક જગ્યાએ આમંત્રણ આવી ગયું. વિદુરજીના ઘરે જઈ અને ખખડાવે છે. વિદુરજી અને સુરભા નારી પણ ભગવાનની આવવાની રાહ જોતા હતા, પ્રભુ આવશે. ખખડાવે છે ડાલું અને શ્રી કૃષ્ણને જોઈ વિદુરજી પ્રણામ કરી પ્રવેશ કર્યો. વિદુરજી સુરભા નારી આજે બહુ ખુશ છે. ત્યારે કહે છે કાકા મને ભૂખ લાગી છે, જમવું છે. ત્યારે તાંદડાની ભાજી રોટલા એ વિદુર ઘેર પોતે આરોગ્ય છે. આરોગી વિદુરજી યમુના કિનારે આવે છે. યમુનામાં સ્નાન કર્યું. ત્યારે ભગવાન અંતરંગ સખા ઉદ્ધવજી મળે છે. એટલે ઉદ્ધવ વિદુર બંને ભક્તો માટે ભગવાનના સ્વર્ગાગમનની વાત કરી. વિદુરજી ખૂબ લડ્યા. વિદુરજીએ ઉદ્ધવજીને પ્રાર્થના કરી પ્રભુ એક અનુનય કરું છું, જો ભગવાન શ્રી કૃષ્ણ સ્વર્ગાગમન જતા પહેલા જો યોગ્ય પાત્ર હોવ તો મને જ્ઞાનનો ઉપદેશ તમે મને ન કરો. ત્યારે વિદુરજી કહે છે, ત્યારે ઉદ્ધવજી કહે છે વિદુર
તમારા જેવા પાત્રને કોઈ સંશય થયો નથી. ત્યારે શ્રી કૃષ્ણ સદાપ્રમણ ગયા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું હતું કે મારો ભક્ત વિદુર ઘેરે જાઓ ગમતું નથી. અમે આયો દોયા વિના આવ્યા ઘેરે જાઉં ગમતું નથી. અમે ગાયો તો વિના આવ્યા ઘેરે જાઓ ગમતું નથી. પછી જોજો વાછરડાના ખેલ રે ઘેરે જાઓ ગમતો નથી. કાને રસ્યો પાડો રંગ રેયો ઘેરે જાઓ ગમતો નથી. કાન રસ્યો મારો પાડો રંગ રેલિયો ઘેરે જાઉં ગમતું એ સુનંદાએ અવાજ સાંભળ્યો, લાલાનો અવાજ સાંભળી નંદબાબાને કહે છે આનંદ ભયો જય કનૈયા દુનિયા
દાહોદ કચેરી ઉપસ્થિત થયા છે. ખરેખર આપણું સૌથી મોટું ભાગ્ય કહેવાય આવા દાહોદ કચેરી આપણે ત્યાં આપણે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા કી જય. રામચંદ્ર ભગવાન કી જય. ગંગા મૈયા કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. પાણી ભરવા ગઈ થાળી બેડા લઈને આવે થાળી બેડા લઈને આવે ભરેલા ફૂલે ગઈ કાનાને ન ભરું દીધું રે બહુ માન ભૂલી ગઈ. તાળાને માખણ ભાવે તાળાને મીસુડી ભાવે.
ભગવાન શ્રી ગોવર્ધનનાથને પણ આજે આધુનિક ભોજન જમાડીશું આપણે બધા હો. આધુનિક ભોજન જમાડીએ, રસ ભાવથી બધાને જમાડીએ. તો નોતરું આપીશું એમને. માખણનો મોહ તમે મૂકીનો સામળા, જમીને દોષા તૈયા રમવા પધારજો, વિદલી દોષા તૈયા રમવા પધારજો. નોતરું આપું ગોવર્ધન
बार मोहन सीधा करके कह दो तुम लगाया गले से सुदामा को मोहन मोरे प्यारे Shiva.